અમે સતત આવી રીતે રજૂઆત કરી રહ્યા છીએ પણ અમારી વાત સાંભળવામાં આવી નથી રહી. માંગણી શું છે તમારી? અમારી માંગણી છે કે સેકન્ડ રાઉન્ડ આપો અને અમારી કચ્છ સ્પેશિયલ ભરતી પણ આપો. જો 1 થી 8માં તમે કચ્છની સ્પેશિયલ ભરતી આપી શકતા હોય તો 9 થી 12માં કેમ નહીં? બીજી કઈ માંગણી? બીજી એ માંગણી છે કે 2200 પ્લસની જે ભરતી હતી શિક્ષકોની એમણે બદલી કરી એમણે ભરતીનું નામ આપી દીધું છે જે ભરતી નથી પણ અમારી ભરતીને એમાં સમાવી દીધી છે. તો એ જગ્યા પણ અમને મળે. સેકન્ડ રાઉન્ડ પાડો કેમ કે ડબલ શાળાઓ ફાળવવામાં આવી છે તો એ સેકન્ડ રાઉન્ડ પાડવામાં આવે અને અમને બધાને ન્યાય મળે. અમે બધા પાસ ઉમેદવાર છીએ અને આજે ગીતા જયંતિ છે. જુઓ કે અર્જુને જ્યારે અર્જુને હથિયાર મૂકી દીધા ત્યારે કૃષ્ણએ કહ્યું કે કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન, એટલે કે અમે પણ અમારા કર્મ કરીશું, અમને ફળ ભગવાન જરૂર આપશે. 100થી ઉપર ઉમેદવારો છે અમારા. અડધા ઉમેદવારો સચિવાલયમાં છે અને અડધા રસ્તામાં છે. અત્યારે અમે બધા મોટી સંખ્યામાં રજૂઆત એટલા માટે કરવા આવ્યા છીએ કે 9 થી 12ની અંદર જે જગ્યાઓ જે છે હજુ બાકી છે અને જે જગ્યાઓ જે છે ભરી નથી એ જગ્યાઓ ઉપર 9 થી 12માં સેકન્ડ રાઉન્ડ પાડવામાં આવે. અને આ સેકન્ડ રાઉન્ડ જે છે અત્યંત જરૂરી છે. એના પાછળનું કારણ ઘણા બધા છે અને મુખ્ય કારણ એ છે કે જે લોકોને ડબલ જગ્યાએ જે છે શાળા ફાળવણી થઈ છે એના કારણે અમને લોકોને જે છે અમે રહી નથી ગયા, અમને રાખવામાં આવ્યા છે. બીજી અમારી રજૂઆત એ છે કે જો કચ્છની અંદર જે છે કે 1 થી 8ની અંદર પ્રાથમિક વિભાગમાં જો સ્પેશિયલ ભરતી અપાતી હોય તો 9 થી 12માં પણ ઘણી બધી શાળાઓમાં શિક્ષકો છે નહીં, તો એમના ભણતરનું શું? ત્યાં વિદ્યાર્થીઓ જે પ્રમાણે જે છે કે હેરાન પરેશાન થઈ રહ્યા છે તો એમનું શું? તો એના માટે જે છે કચ્છ સ્પેશિયલ આપવામાં આવે. બીજી રજૂઆત એ છે કે આશ્રમ નિવાસી શાળાઓની ભરતી જે છે જે પ્રમાણે કે મંજૂરી ઉપર થયેલી હવે એની અંદર જે છે કે એ ભરતી પણ આપી નથી. એટલે રજૂઆતો જે છે અમારી આ બધી છે. બધી રજૂઆતો જે છે યોગ્ય છે પરંતુ અમારી રજૂઆતોને કોઈ ધ્યાનમાં લેતું નથી. લગભગ અમે છેલ્લા 4 મહિનાથી જે છીએ કે આ VSK હોય, સચિવાલય હોય, બરાબર અલગ મંત્રીઓને જે પ્રમાણે જે મળવા જઈ રહ્યા છીએ તો એટલી જ અમારી માંગણી છે કે અમે બધાએ જો અમે લાયક ઉમેદવાર છીએ તો શા માટે અમને નોકરી નથી આપતા? અને નોકરી તો જે છે કે ચલો ભવિષ્યની વાત છે પરંતુ તમને આ ગુજરાતના બાળકોનું શિક્ષણ જે છે એ વેડફાય છે એનું કોઈ તમને જે છે ચિંતા નથી. એક બાજુ તમે એમ વાત કરો છો કે આપણો દેશ જે છે વિશ્વગુરુ બને. કેવી રીતે બને? આ ગુરુ બધા જે છે આજે રસ્તા ઉપર જે છે રઝળી રહ્યા છે. લોકો મહેનત કરી આટલા વર્ષોની જે છે રાહ જોઈને હેરાન પરેશાન થઈ ગયા પણ તમને લોકોને નોકરી આપવાની કંઈ પડી નથી તો ભરતી જ શું કામ કરો છો? બારે કોઈ પણ પ્રકારની જે છે જાહેરાત પાડો જ નહીં તો શું કામ જે છે કે શિક્ષકો આટલા બધા હેરાન પરેશાન જે છે થઈ રહ્યા છે તો એમનું જે છે કે જે પ્રમાણે એમનો મુદ્દો એ ધ્યાન જે છે કે પ્રમાણે એ સાંભળવામાં આવે. આજનો દિવસ જે છે આપણે બધા જાણીએ છીએ કે ગીતા જયંતિ ભગવાન શ્રી કૃષ્ણએ જે છે કે અર્જુનને જે છે જે સમયે કે રણ મેદાનની અંદર કે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે એણે હથિયાર જે છે પ્રમાણે હેઠા મૂક્યા ત્યારે જે છે સમજાવ્યું હતું કે સામેવાળા જેટલા પણ જે છે બરાબર એ તારા જે છે કે કોઈ પિતરાય ભાઈ જે છે નહીં, એ બધા તારા દુશ્મન છે. હવે અત્યારે તો જે છે આમ વાત કરવા જઈએ તો અમે બધા જે છે એ જ સિચ્યુએશનમાં ઊભા છીએ.